મેં જેટલી પણ કહેવાય ને કે કંપનીને વિઝિટ કરી છે ત્યાં મોસ્ટલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર મેં આ વસ્તુ નોટિસ કર્યું છે કે મિશન વિઝન એ લોકોની ક્યાંક ને ક્યાંક વોલ ઉપર લગાડેલા હોય. મેં લગભગ 70-80% મિશન વિઝન સેમ જોયા છે. રાઈટ. મિશન સપોઝ કે કોઈ ક્રિએટિવ કંપની છે તો ત્યાં ક્રિએટિવિટી આવશે, ઓનેસ્ટી આવશે, વગેરે વગેરે. એટલે મને પર્સનલાઇઝ એવું ફીલ થયું કે જસ્ટ સારું લગાડવા માટે લખેલું છે. વિઝન હોય તો વિઝન કહેવાય ને કે લગભગ આપણે વિઝન જોઈએ તો આપણે કાંટા થઈ જઈએ કે ભાઈ આ વિઝન હકીકતમાં કેમ અહીંયા લખવાનું, આ ઓફિસનું સ્ટ્રક્ચર તો જુઓ. તો હકીકતમાં મિશન અને વિઝન ફાઇનલાઇઝ કઈ રીતે કરવા, વોટ આર ધ પ્રોસેસ. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. તો મિશન વિઝન કોર વેલ્યુ શું છે હું પહેલા તમને હા. વાત કરું, પછી એને તમારે કઈ રીતે બનાવવાની એની વાત કરું. ડેફિનેટલી. તો મિશન વિઝન કોર વેલ્યુ એટલે મિશન એટલે છે ને તમારી જે કંપની ચાલે એનાથી ના આખી દુનિયાને શું મળશે, પર્ટિક્યુલર કોમ્યુનિટીને કે સમાજને કે દેશને નહીં, તમારી કંપનીથી આખી દુનિયાને શું મળશે. વિઝન એટલે ને તમારે 5, 10, 15 વર્ષમાં તમારી કંપનીને ક્યાં તમે જોવા માંગો છો. ઓકે. જે એક સ્પેસિફિક, મેઝરેબલ અને ટાઈમ બાઉન્ડ હોય, જેને આપણે માપી શકતા હોય. સ્માર્ટ, ધેટ ઇઝ સ્માર્ટ. હા, સ્માર્ટ, જેને આપણે માપી શકતા હોય, જે એક ટાઈમ લિમિટ સુધી હોય અને એક સ્પેસિફિક હોય કે ભાઈ મારે ફેક્ટરી કરવી, મારે એટલું ટર્નઓવર કરવું, મારે એટલી ટીમની સાઇઝ કરવી. અને થર્ડ એઝ અ કોર વેલ્યુ. કોર વેલ્યુ એટલે સિદ્ધાંત, ભાઈ હું જે બિઝનેસ કરું છું એની અંદર આ 3 સિદ્ધાંત કે આ 2 સિદ્ધાંત એની ટાઈમ બ્રેક નહીં કરું. તમને એક્ઝામ્પલ સાથે કહું કે આપણે આઈ થિંક અમદાવાદ જવું છે તો અમદાવાદ મારે ડીમાર્ટ સાથે મીટિંગ છે. તો અમદાવાદ મારે ડીમાર્ટ સાથે જે મીટિંગ રહી ને એ મારી આ ટૂરનું મિશન છે. ઓકે. જ્યાં પહોંચવાનું છે, ત્યાં પહોંચવાનું હોય. ઓકે. વિઝન એટલે મારે અહીંથી અમદાવાદ જવું અને આવતીકાલ સાંજ સુધીમાં જવું, તો એ મારું વિઝન થયું. વિઝન થયું. ઓકે. અને હું કાર લઈને જાઉં છું તો હું 100 ની સ્પીડથી કાર નહીં ચલાવું, હું સીલ બેલ્ટ બાંધીને કાર ચલાવીશ, તો એ મારી કોર વેલ્યુ છે કે આ સિદ્ધાંતને હું બ્રેક નહીં કરું. ઓકે. એથિક્સ. બિઝનેસના એથિક્સ. તો આ 3 વસ્તુ આપણા બિઝનેસની અંદર મહત્વની હોય. વિઝન, કોર વેલ્યુ. ઓકે. બધા જ બિઝનેસ હોય, બધા રાઈટ, કે રિટેલર છે તો એને પણ એના માટે હોવું જોઈએ. પાનનો ગલ્લો છે તો એના માટે પણ આ હોવું જોઈએ. જે લોકો શાકની લારી કરતા હોય ત્યાંથી લઈને રિલાયન્સનું એમ્પાવર હોય ને એને પણ આ બધી વસ્તુ લાગુ પડે. ઓકે, ગેટ ઇટ. મીન્સ તમે એન્ટરપ્રેનર હોય, તમે બિઝનેસ કરતા હોય ને તો તમારી કંપનીમાં મિશન વિઝન કોર વેલ્યુ હોવી જોઈએ. ઓકે. હવે આપણે જાણીએ કે કઈ રીતે બની શકાય, કઈ રીતે કોર વેલ્યુ કઈ રીતે નક્કી કરી શકાય. પહેલા હું વિઝનની વાત તમને કરું. પ્લીઝ. તો વિઝન તમારે બનાવવા માટે છે ને તમારા પોતાના બિઝનેસને લઈને જે સપનાઓ રહ્યા, તો મારે આવી ફેક્ટરી કરવી, મારે આવી ઓફિસ કરવી, મારે એટલા ટાઈમની આવડી ટીમની સાઇઝ હોવી જોઈએ, એ જેટલા સપનાઓ રહ્યા ને એ બધા એક વખત પેન એક નોટપેડમાં લખો. તમે એ જેટલા હોય તમને જેવા પણ લાગતા હોય એને બધું એને એક વખત તમે પેપર ઉપર લાવો. એ સિવાય તમે જ્યાં તમે કોઈ કંપનીની વિઝિટ કરવા ગયા હોય, કોઈ ફેક્ટરીની વિઝિટ કરવા ગયા હોય અને ત્યાંથી તમે ઘણી બધી વસ્તુ જોઈ કે મારે આની જેવી ઓફિસ કરવી, મારે આની જેવી સિસ્ટમ ડેવલપ કરવી, મારે એ બધી વસ્તુ પણ પેપરમાં લાવો. ઓકે. એની સાથે તમે ઘણી બધી યુટ્યુબના વિડીયો જોતા હોય એન્ટરપ્રેનરને લઈને, બિઝનેસને લઈને, એની અંદર તમે ઘણી બધી વસ્તુ વિચારવી તમારા પોતાના માટે કે મારા બિઝનેસમાં છે હું આટલી વસ્તુ કરીશ, એ પણ બધું પેપરમાં લાવો. ઓકે. તો એવા મસાલો છે ને એક વખત બધું પેપરમાં લાવો, જે માઇન્ડમાં અલગ અલગ ફુનેરીઓ ને એ બધી વસ્તુ પેપરમાં લાવો. જે તમારા સપનાઓ રહ્યા, તમે કે તમારા મિત્રની ઓફિસે જોયું, તમે કોઈ કંપનીની વિઝિટમાં જોયું, એ બધી વસ્તુ પેપરમાં લાવો. અને જે વસ્તુ પેપરમાં લાવ્યા ને એને તમે સ્પેસિફિક, મેઝરેબલ અને ટાઈમ બાઉન્ડ એની અંદર એને ફિલ્ટર કરી દો. સ્પેસિફિક, મેઝરેબલ અને ટાઈમ બાઉન્ડ કઈ રીતે થશે? હા, એક્ઝામ્પલ સાથે આપણે લોકોના ઇઝીનેસ માટે આપણે કરીએ. યસ. તમે માનો કે તમે એક રિલાયન્સ ફેક્ટરીની વિઝિટ કરી. ઓકે. અને તમને લાગ્યું કે મારે આવી ફેક્ટરી કરવી, તો આપણે એક સપનું જોયું. ઓકે. હવે એ સપનાને આપણે એને પહેલા સ્પેસિફિક કરવાનું. ઓકે. સ્પેસિફિક એટલે કે મારે 4 માળની બિલ્ડિંગની મારે 4 માળની ફેક્ટરી કરવી. ઓકે. તો બિલ્ડિંગ જે ફેક્ટરી રહી ને એ થઈ સ્પેસિફિક. ઓકે. અમારા 4 માળની જ કરવી છે. ટુ સ્પેસિફિક. હા, ટુ સ્પેસિફિક.
અને 2G રહી મેજરેબલ, હમ 2 ફ્લોરની કરવી મેજરેબલ, ઓકે અને ફેક્ટરી રહી સ્પેસિફિક, ઓકે કે મારે 4 માળની 2 માળની ફેક્ટરી કરવી, 4 માળ કે 2 માળ 2 માળની એ ફેક્ટરી માપી શકાય છે. એમ Yep. બેને માપી શકાય. અને ફેક્ટરી જે રહી એને વિઝ્યુલાઇઝ કરી જોઈ શકાય. ઓકે અને ટાઈમ બાઉન્ડ, કે ભાઈ મારે 31 માર્ચ 2030 સુધીમાં કરવી. ઓકે એ રીતે માનો કે તમારી ટીમને લઈને તમારું સપનું હોય, તો કે ભાઈ મારે 3000 લોકોની ટીમ ક્રિએટ કરવી 31/8/2026 સુધીમાં. તો 3000 જે રહ્યા ને એ મેજરેબલ, જેને આપણે માપી શકીએ. ગેટ ઇટ. ટીમ સાઇઝ રહી, ટીમ મેમ્બર એ સ્પેસિફિક, કે જેને આપણે જોઈ શકીએ. અને 31 તારીખ એને આપણે ટાઈમ બાઉન્ડ, કે ભાઈ આ એન્ડ સુધી કરીએ. ડેફિનેટલી. તો જે તમે મસાલો ભેગો કર્યો હોય તમારા સપનાઓનો, એને તમે વિઝનની અંદર આ રીતે ડાયવર્ટ કરી શકો. પણ જ્યારે આપણે વિઝન બનાવતા હોઈએ ત્યારે ઓબ્વિયસલી આપણું મગજ ક્યાં હોય કે ચલો આ જોયું છે, આવડું મોટું કરી દેવું, આટલું મોટું કરી દેવું. બરાબર. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે મારી પાસે સપોઝ કે અત્યારે 3 લોકોની ટીમ છે અને હું એવું નક્કી કરી દઉં છું કે અત્યારે 5 વર્ષની અંદર હું 100 લોકોની ટીમ બનાવીશ. સપોઝ કે પોડકાસ્ટ ઇન્ડસ્ટ્રીની અંદર હું 100 લોકોની ટીમ બનાવી, તો એ હું જો કદાચ પ્રેક્ટિકલી હું પોસિબલ કરવા જાઉં તો એ 100 લોકોની ટીમ મારા બિઝનેસમાં રિક્વાયર પણ નથી. તો એને મારે કાઉન્ટર કઈ રીતે કરવું કે ભાઈ મારે વિઝન છે તો મારે વિઝન કેવું કે હું કોઈકની મોટી કંપની જોઈને મારો વિઝન મોટો કરું અને એ જ મારો વિઝન બનાવું, તો ત્યાં કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું? હા, તમને એક વખત તમારું બધું બની ગયું, હા, મસાલો તમારે પાસે આવી ગયો, એ મસાલાને તમે ફિલ્ટર કરીને મેજરેબલ, ટાઈમ બાઉન્ડ અને સ્પેસિફિકમાં ઢારી દીધું. હા. હવે તમારે એની અંદર 4 વસ્તુ 5 વસ્તુ જે પણ આવી, હવે એની અંદર તમારે તમારે પોતાને રીચેક કરવાનું. રીચેક શું કરવા? આમાં મને કઈ વસ્તુ એમ્પાવર કરે, ઓકે, કે કઈ વસ્તુ મેં ક્યાંકથી કોપી કરેલી. તો મને નંબર ઓફ ફેક્ટરી એમ્પાવર કરે, ઓકે, મને નંબર ઓફ ટર્નઓવર એમ્પાવર કરે, મને નંબર ઓફ પ્રોફિટ એમ્પાવર કરે, મને નંબર ઓફ ટીમની સાઇઝ એમ્પાવર કરે. તો તમને એમ્પાવર શું કરે? જે તમને એમ્પાવર કરતું હોય ને એ તમારું વિઝન થાય. ઓકે, એટલે મીન્સ તમારે એને 3 સ્ટેપમાં જવું પડે. પહેલું સ્ટેપમાં માઇન્ડની અંદર જેટલો મસાલો રહ્યો ને એને પેપરમાં લાવો. પેપરમાં જે વસ્તુ આવી ગઈ એને ટાઈમ બાઉન્ડ, સ્પેસિફિક, મેજરેબલ કરો. અને જે વસ્તુ ફિલ્ટર થઈને ફાઇનલ બની એને તમે ચેક કરો કે મને આમાંથી એમ્પાવર શું કરે, મને પોતાને. અને મને જે એમ્પાવર કરે ને એ મારી કંપનીનું વિઝન. હવે જે કંપનીનું વિઝન બન્યું ને એ પછી તમારે એમાં ડાઉટ નહીં કરવાનો. હા, રાઈટ. જેમ કે તમારે અત્યારે 4-5 જણાની ટીમની સાઇઝ હોય અને 100 લોકોની ટીમની સાઇઝ કરવી છે અને 5 વર્ષનો ગેપ હોય, તો તમે અત્યારે એને જો લોજિક રીતે વિચારવા જાઓ તો એની કઈ જરૂર નથી 100 લોકોની ટીમ. હા, રાઈટ. પણ એમાં લોજિક રીતે નહીં વિચારવાનું. ઓકે. જ્યાં લોજિક હોય ત્યાં મેજિક ન થાય. ગેટ ઇટ. તો જ્યાં લોજિક હોય ને ત્યાં મેજિક ન થાય. એનો પછી રિવર્સ પ્લાન કરવાનો કે આપણે એના માટે 2026માં કેટલી ટીમની સાઇઝ કરશું, 27માં કેટલી કરશો, 28માં કેટલી કરશો, 29માં કેટલી કરશો. એ સેકન્ડ પાર્ટ છે. પણ ફર્સ્ટ પાર્ટ જ્યાં સુધી વિઝન ક્લિયર થાય ને ત્યાં સુધી એમાં ડાઉટ નહીં કરવાનો. ખાલી પોતાની જાતની પ્રમાણિકતા રાખવાની કે ભાઈ મને પોતાના એમ્પાવર કરે કે નથી કરતો.